નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકનો વોન્ટેડ આરોપી કાળુ રાજપૂતને કડોદરા ચાળાસરી ઝડપી ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહના નેતૃત્વમાં નાસ્તા ફરતા ગુનેગારોને જુબ્બે કરવામાં ચાલી રહેલી અભિયાનમાં કામ કરતી ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઈ તેમજ ભૌતિકભાઈ મહેન્દ્રભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકના વિદેશી દારૂના ગુનામાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર કાળુ દિલીપસિંહ રાજપૂત રહે સત્યમ રેસિડેન્સી જોડવા કડોદરા ચાર રસ્તે આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે સ્થળ ઉપર વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો ઈસમ આવી ચડતા તેને પકડી ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો છે તેવી માહિતી સોમવારે સવારે 5:30 વાગે પ્રાપ્ત થઈ. પકડાયેલો લિસ્ટેડ બુટલેગર કાળુ રાજપૂત ઉપર પલસાણા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબના 4 ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.